હવે આપણે થર્ડ સેમિસ્ટર પૂરું કર્યા બાદ ફોર્થ સેમિસ્ટરમાં આગળ વધી રહ્યા છીએ. ફોર્થ સેમિસ્ટરમાં તમારો એક સબ્જેક્ટ આવશે વોટર રિસોર્સ મેનેજમેન્ટ, WRM કહેવાય. હવે તમને બધાને ખબર છે કે અત્યારે ભારત દેશમાં આપણે વિચાર કરીએ ઇન્ડિયન કન્ટ્રીમાં, તો ઇન્ડિયન કન્ટ્રી ઇઝ મોસ્ટલી ડિવાઇડેડ ઇન્ટુ 2 ટાઈપ્સ ઓફ રેન. એક પેરેનિયલ, એક નોન પેરેનિયલ. પેરેનિયલ એટલે કે 24 hours and 12 months continuously flowing water because the melting of ice as well as in rain in this portion. એટલે કે એ વિસ્તારોમાં કાં તો વરસાદ પડે કાં તો બરફ જે મેલ્ટિંગ થતો હોય એટલે કે પીગળવાને લીધે એ નદીઓમાં કન્ટિન્યુઅસલી પાણીનો ફ્લો ચાલતો રહે છે. અને બીજી તરફની જે રિવર્સ કે જે ઓનલી ફોર વરસાદી સિઝનના 4 મહિના સુધી એ ભરેલી રહી, ત્યારબાદ રવિ પાક આવે એની પછી કન્ટિન્યુઅસલી બાકીના 8 મહિના શું સૂકી હોય. તો કે આ જે રિવર્સને લીધે આજે જે વરસાદી સિઝનમાં પાણીનો જથ્થો કે જે ઘણી વખત વધારે વરસાદ આવે તો આપણી પાણીનો જથ્થો શું થાય, કન્ટિન્યુઅસલી ફ્લો થઈને દરિયામાં જતો રહે. તો એની લીધે કે જે વરસાદી પાણીને આપણે રોકવા માટે એક રિસોર્સ કરવા માટે ઘણી બધી રીતે આજે આગળ વધ્યા છીએ, એના વિશે આપણે નોલેજ લેવાનું છે. હવે આ સબ્જેક્ટ છે બેઝિક થિંગ્સ તમારે આવશે હાઇડ્રોલિક્સમાંથી. હાઇડ્રોલિક્સ એટલે કે પાણીનું બિહેવિયર, પાણી ઉપર કયા ફોર્સિસ આવે, એની લીધે એની શું અસર થાય, વિસ્કોસ ફ્લો કોને કહેવાય, વિસ્કોસિટી કોને કહેવાય, કેપિલારિટી કોને કહેવાય, કેપિલારિટી એક્શન કોને કહેવાય. બર્નોલી થિયરમ વડે આપણે પ્રેશર હેડ, વેલોસિટી હેડ, કાઇનેટિક હેડ, પોટેન્શિયલ હેડ વિશે ડિફરન્સ આપણે મેઝર કર્યો. ત્યારબાદ આપણે ફ્લો થ્રુ પાઇપ્સની અંદર કયા કયા લોસીસ થયા, ફ્લો ઓપન ચેનલમાં કયા કયા લોસીસ થયા એની વિશે માહિતી લીધી. આ બધા ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઇઝ ઓનલી ફંડામેન્ટલ કોન્સેપ્ટ ધેટ કેન બી યુઝ in WRM subject. And WRM subject is also is water resource management. Water resource management એટલે કે મેનેજ કેવી રીતે થાય કે જે પાણીનો જથ્થો આપણને 4 મહિના રેની સિઝનમાં આપણને મળે છે તો એનો આપણે કેવી રીતે સંગ્રહ કરી શકીએ. સંગ્રહ કરવા માટે આપણે એવું તો શું ઇનોવેટિવ કરવું પડે કે જેથી એનો સંગ્રહ થાય અને બાકીના મહિનાઓમાં એ પાણીનો આપણે શું કરી શકીએ, યુઝ કરી શકીએ. હવે આપણી પાસે એક ઉદાહરણ સૌથી પ્રથમ એક એક્ઝામ્પલ આપણી જોડે છે સરદાર સરોવર ડેમ. કે ગુજરાતમાં મોસ્ટલી આમ જોવા જઈએ તો મોસ્ટલી આમ ગણીએ તો 5 થી 6 નદીઓ છે. અને ગુજરાત એવું પ્રદેશ કહેવાય કે નોન પેરેનિયલ, કે જે બી રિવર છે નોન પેરેનિયલ એટલે કે ઓનલી ફોર 4 months ઇઝ ડ્યુરિંગ ધ રેની સિઝન, કે રેની સિઝન દરમિયાન એમાં વોટર આવે, ત્યારબાદ યુઝ કરીએ, બાકીની સિઝનમાં શું હોય, સૂકવું. હવે આમાં કેવી રીતે તમે રિસોર્સ કરી શકો, રિઝર્વોયર કરી શકો, ધેટ કેન બી સ્ટડી ઇન ધીસ સબ્જેક્ટ વોટર રિસોર્સ મેનેજમેન્ટ. વોટર રિસોર્સ મેનેજમેન્ટ એઝ પર order the GTU is a syllabus code is 3340604 is a course code. Remember that everyone is a remember the course code. You are studying in a PG course, otherwise a UG course. Course code is a compulsory remember to that. જ્યારે તમે કોઈ યુનિવર્સિટીમાં ભણતા હોય છો, યુનિવર્સિટી ઉપર જાઓ છો ત્યારે તમારા સબ્જેક્ટથી તમને કોઈ ઓળખશે નહીં. બટ એટ અ પોઈન્ટ યુ આર એ ડિફરન્શિએટ અ કોર્સ કોડ. એટલે ઘણી જગ્યાએ તમે જીટીયુનું ફોર્મ ભરો તો એમાં કોર્સ કોડ ઇઝ અ કમ્પલસરી કરેલો હોય છે. એટલે ખાસ યાદ રાખજો, તમે જીટીયુનું પેપર પણ જો તમારે ડાઉનલોડ કરવા હશે તો આ કોર્સ કોડ દ્વારા જ પેપર ડાઉનલોડ થશે. એટલે રિમેમ્બર ધેટ 3340604 is a WRM course code offered to GTU. Next, first of all, rational. What is a rational? હવે તમને બધાને ખબર છે વોટર ક્રાઇસિસ ઇન એ મોસ્ટલી ઇન્ડિયન કન્ટ્રીઝ ધ વોટર ક્રાઇસિસ અ મેન પ્રોબ્લેમેટિક ઇન સિસ્ટમ. We must be appreciate water is a nature of greatest gift. Our water requirement is rapidly increasing due to vast industry development, popular growth and changing in the style. હવે આપણે બધાએ કેવું કર્યું, પાણી મળતું ગયું એનું આપણે કંઈક ને કંઈક રીતે ઇનોવેટિવ કરતા ગયા. We are mostly dependent rainy on
predominant sources of water. The other important sources of water is a groundwater. આપણી પાસે વોટર મળવાના બે જ રિસોર્સ. હવે એમાં તમને ખબર છે 100% આપણે કહીએ 100% વોટરમાંથી 97% વોટર ઇઝ અ કમ્પ્લેટલી ઇન અ સી એરિયા, ખારું પાણી કે જેનો તમે યુઝ કરી શકવાના નથી. બાકીનું 2% વોટર, 2% વોટર ધેટ કેન બી યુઝ ઇન સી, આપણે પાણી પીવા લાયક છે. અને એમાં પણ 1% પાણી એટલે કે ગ્લેશિયર કે બરફ આચ્છાદિત પ્રદેશોમાં કે જે બરફો દ્વારા ઢંકાયેલું છે. હવે એ પાણીનું મેલ્ટિંગ થાય અને આપણે પીવા લાયક લઈ શકીએ. અધરવાઇઝ કે જે વરસાદી સિઝન દ્વારા આપણને જે સોર્સિસ દ્વારા પાણી મળે એમાં પણ પાછા બે સોર્સિસ. એક સોર્સિસ કેવો છે ઓપન ટુ ધ ગ્રાઉન્ડ અને બીજો છે ગ્રાઉન્ડ સરફેસ વોટર. ક્લિયર? એનું બી આપણે ડિટેલ ચર્ચા કરવાની છે સબ્જેક્ટમાં. હવે એક ક્વેશ્ચન થાય કે વાય ઇઝ order to GTU that subject is learned by in this fourth sem. The theoretical knowledge with emphasis certain aspect of water resource management. The topic is hydrology, runoff, watershed management, recharging. એવા ઘણા બધા ટોપિક કે જે આગળ જતાં આપણને કામ લાગે એવા છે. ઇઝ અ ડિટેલ કેરિક્યુલમ ધેટ કેન બી સ્ટડી ઇન WRM સબ્જેક્ટ. ક્લિયર? હવે કોર્સ આઉટકમ. હવે મોસ્ટલી કોર્સ આઉટકમ એટલે કે આ કોર્સ ભણ્યા પછી તમારામાં એવું તો શું ડેવલપ થશે? કેમ કે કોઈ બી કોર્સ આઉટકમ હોય તો એનું કંઈક ને કંઈક રીતે કંઈક સ્ટુડન્ટ્સમાં કે કોઈ લર્નર હોય કે તમે કોઈ બી બુક વાંચ્યા પછી એમાંથી કંઈક આપણને શીખવા મળતું હોય તો શું મળતું હોય? તો એવી રીતે તમે આ વોટર મેનેજમેન્ટ કોર્સ ભણશો તો એનાથી તમારામાં શું ઇમ્પ્રૂવ થશે? The basic concept of water resource management. Estimate of surface runoff from given precipitation data. What is a precipitation? Precipitation is a rain, one types of. Precipitation is a not for rain. Rain is a one part of precipitation. Is a main word is a precipitation. Precipitation માં એક ફોર્મ છે રેનનું, એક ફોર્મ છે આઈસનું, એક ફોર્મ છે ડ્યુનું. તમે બધા એક ફોર્મ છે ફ્રેઝનનું. ઇઝ અ વન પાર્ટ ઓફ પ્રેસિપિટેશન. ઇઝ અ ટોટલ સમેશન ધેટ કેન બી ઇઝ અ પ્રેસિપિટેશન. એટલે કે કોઈ પણ પૃથ્વી આપણે જોઈએ તો કે અવકાશમાંથી પૃથ્વી પર જેવી રીતે વોટર્સ આપણે સપ્લાય થાય એના જુદા જુદા પ્રકાર છે. ઇઝ અ વન વર્ડ ઇઝ પ્રેસિપિટેશન એન્ડ અધર ઇઝ પ્રેસિપિટેશન એન્ડ રન ઓફ ડેટા. રન ઓફ યાની કે હવે એક ધારું વરસાદ આપણે પડતો હોય ઘણી વખત ત્યારે જે વોટર શું થાય છે જમીન ઉપરથી પસાર થાય છે ધેટ કેન બી યુઝ ઇન રન ઓફ વોટર. ડિસ્ક્રાઇબ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ સર્વે ઇન્વેસ્ટિગેશન ફોર રિઝર્વર પ્લાનિંગ. ડિઝાઇન ઓફ એપ્રોપ્રિએટ રેન વોટર હાર્વેસ્ટિંગ સ્કીમ એન્ડ રિક્વાયર્ડ સ્ટ્રક્ચર ફોર ગિવન કન્ડિશન. લાસ્ટ તમે ઘણા ટાઈમથી જુઓ તો એક વસ્તુ ઉપર ઘણો બધો ભાર આપવામાં આવેલો છે. ધ એપ્રોપ્રિએટ રેન વોટર હાર્વેસ્ટિંગ સ્કીમ. રેન વોટર હાર્વેસ્ટિંગ સ્કીમ ઉપર હમણાં ઘણી બધી વખત હેકાથોન પણ થયેલા છે કે કેવી રીતે વોટરને હાર્વેસ્ટ કરવું. એની માટે તમારી પાસે શું એવો આઈડિયા છે ધેટ આઈડિયાને તમે જણાવો કે જેથી વોટરનું હાર્વેસ્ટિંગ થઈ શકે. બિકોઝ વોટર ઇઝ ક્રાઇસિસ. ડુ યુ નો કે અત્યારે તમને જે વોટર ઇઝીલી પ્રાપ્ત થઈ જતું હોય ઘરે બેસીને મીટરનું ભાડું ચૂકવીને તમે વોટર લઈ શકતા હો, બટ ઇઝ અ વાસ્ટ કરન્ટલી ફિલ્ડ ઓન ઇન્ડિયન કન્ટ્રી. જો તમે કોઈ છેવાડાના ગામડા સુધી જાઓ તો ધેટ કેન બી પીવાલાયક પાણી લેવા માટે એ લોકોએ વલખા મારવા પડે છે. ક્લિયર? હા, પણ ગુજરાતમાં કદાચ તમને એવું જોવા નહીં મળે, પણ તમને લોકોને યાદ નહીં હોય કે બેંગ્લોર સિટીમાં તમને નહીં ખબર હોય કે વોટર ક્રાઇસિસ છે. ઇઝ અ મેજરેબલી તમે જો જે મેગા સિટી મેટ્રો સિટી ઇઝ અ મેન ક્રાઇસિસ ઓફ વોટર કે એના અમુક વિસ્તારોમાં અમુક ટાઈમ માટે પાણી કાપ મૂકવામાં આવે. તમે ઘણી બધી વખત અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં, ગાંધીનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં શબ્દ સાંભળ્યો હશે કે આજે આમ તો જીએમસીમાં ઓછું છે પણ એએમસીમાં ઘણી બધી વખત કે કોતરપુર સબ પ્લાન્ટમાં પાણી નથી આવતું તો એની લીધે કંઈક વિસ્તારોમાં પાણીના શું કરવામાં આવે સોર્સિસ અથવા કે જે સપ્લાય વોટર આપવામાં સપ્લાયમાં ઘટાડો કરવામાં આવે. અધરવાઇઝ સપ્લાય જ નથી તો પછી શું થાય ડિસ્ટ્રીબ્યુશનમાં રોક મૂકવામાં આવે. તો કે આ સ્ટડી કરવાનું છે શેમાં? ધેટ સબ્જેક્ટ વોટર રિસોર્સ મેનેજમેન્ટ. નેક્સ્ટ સ્કીમ ઓફ સ્ટડી એન્ડ એક્ઝામિનેશન. સ્કીમ શું છે?
હવે સૌથી પહેલાં તો આપણે લોકો ભણીએ છીએ તો એની સૌથી પહેલાં સ્કીમ આપણને ખબર હોવી જોઈએ. તો કે 3 લેક્ચર, 2 પ્રેક્ટિકલ સેશન, ટોટલ 5 ક્રેડિટ ઓફ ધીસ સબ્જેક્ટ. થિયરી માર્ક્સ આપણે થિયરી એક્ઝામ 2 પ્રકારની થશે. એક જીટીયુ લેશે 70 માર્ક્સની અને એક આવશે મિડ સેમ એક્ઝામ 30 માર્ક્સની. હવે પ્રેક્ટિકલ માર્ક્સ 2 પ્રકારે આવશે. એક આવશે તમારું એન્ડ સેમ એક્ઝામિનેશન ઇવેલ્યુશન, એટલે કે જે તમે લેસન ટુ લેસન એક ચેપ્ટર વાઇઝ તમે જે સબ્જેક્ટને તમે લોકો સબમિશન કરાવો છો, ધેટ ઇવેલ્યુશન ઓફ એક્ઝામ એન્ડ પ્રેક્ટિકલ એપ્લિકેશન, એટલે કે કન્ટિન્યુઅસ એસેસમેન્ટ, કે તમે લોકોએ જે પ્રેક્ટિકલ આપેલું છે, જે રિપોર્ટ કરવાનો આવશે, તો કે રિપોર્ટ તમે ટાઈમ ટુ ટાઈમ કર્યો અને એનું તમે સબમિશન કરાવો છો, ધેટ ઇઝ 30 માર્ક્સ. એમ થઈને ટોટલ તમારું ગ્રાન્ડ ટોટલ થશે 150 માર્ક્સ. ક્લિયર? નેક્સ્ટ, હવે આપણે કયા ચેપ્ટરો ભણવાના છે એમાંથી પહેલું ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં કોન્સેપ્ટ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ વોટર રિસોર્સ, કે કયા કયા કોન્સેપ્ટ એન્ડ ઇમ્પોર્ટન્સ શું છે વોટર રિસોર્સ મેનેજમેન્ટનું, એનું આપણે ભણશું. એમાં આપણે સ્કોપ, નેસેસિટી, રોલ ઓફ વેરિયસ એજન્સી, કે ક્યાં આપણું WRMની લીધે શું ફાયદો થાય, તો એગ્રીકલ્ચર ફિલ્ડ, મેટ્રોલોજીકલ ફિલ્ડ, જીઓલોજિસ્ટ, ઇન્ડસ્ટ્રીઝ, સાયન્ટિસ્ટ, બાયોલોજિસ્ટ. ક્લિયર? એન્ડ આઈડેન્ટિફાઈ વેરિયસ એજન્સી એસોસિએટ વિથ વોટર રિસોર્સ મેનેજમેન્ટ. કઈ કઈ એજન્સીઓ ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી કોની જોડે કે વોટર રિસોર્સ મેનેજમેન્ટ જોડે આપણે સંકળાયેલી છે, તો એવી કેટલી બ્રાન્ચ છે, તો કે વોટર ક્વોલિટી કંટ્રોલ ઓથોરિટી, મેકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ, ઇકોનોમિક, સોશિયલ વર્કર, NGO, પોલિટિશિયન, જનરલ પબ્લિક, આ બધા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શું છે એસોસિએટ વિથ ધ વોટર રિસોર્સ મેનેજમેન્ટ. તો એના વિશે આપણે સ્ટડી કરશું. સેકન્ડ ચેપ્ટર ઇઝ મોસ્ટ MP ચેપ્ટર ઇન કોમ્પિટિટિવ એક્ઝામ. જો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી અત્યારથી કરવા માંગતા હોય તો આ સેકન્ડ ચેપ્ટરમાંથી દર GPSC એક્ઝામમાં કમ્પલસરી 4 to 5 ક્વેશ્ચન આવતા હોય છે. આપણી 300 માર્ક્સની GPSC એક્ઝામ લેવાય, એમાંથી 200 માર્ક્સ આપણું હોય છે ટેકનિકલ એન્ડ 100 માર્ક્સ કે જે જનરલ નોલેજ હોય. એમાંથી 200 માર્ક્સમાંથી 3 to 4 માર્ક્સ આ ચેપ્ટરમાંથી આવે ને આવે. તો એક્સપ્લેન હાઇડ્રોલોજિકલ સાયકલ. હાઇડ્રોલોજિકલ સાયકલ એટલે કે પાણીની જમીન ઉપરથી અવકાશ, વાદળથી જમીન ઉપરથી એક ચક્રની આપણે શું કરવાની છે, વાત કરવાની છે. અર્થ વોટર સર્ક્યુલેટરી સિસ્ટમ, ધ અર્થ વોટર સર્ક્યુલેટરી સિસ્ટમ ઓન ઓર ગ્રાઉન્ડ. ક્લિયર? ધેટ કે હાઇડ્રોલોજિકલ સાયકલ. ડિસ્ક્રાઇબ વેરિયસ ફોર્મ ઓફ એન્ડ ટાઈપ્સ ઓફ પ્રેસિપિટેશન, જે હમણાં મેં વાત કરી. એક્સપ્લેન વેરિયસ ટાઈપ્સ ઓફ રેન ગેજ, કે રેન ગેજ એટલે તમને બધાને ખબર છે, હવે વરસાદ પડતો હોય, વરસાદ પડ્યા પછી આપણને તરત જ એટ 15 મિનિટ આપણને ખબર પડે કે અમદાવાદમાં 10 ઇંચ વરસાદ પડ્યો, 20 ઇંચ વરસાદ, 5 ઇંચ વરસાદ, 6 ઇંચ, કેવી રીતે ખબર? ધેટ યુઝ ઓફ રેન ગેજ. કોમ્પ્યુટ એવરેજ પ્રેસિપિટેશન બાય વેરિયસ મેથડ. રન ઓફ મેઝરિંગ ઇમ્પાયરિકલ ફોર્મ્યુલા. ડિસ્ક્રાઇબ ઇવાપોરેશન પ્રોસેસ એન્ડ ફેક્ટર. આપણે સ્ટડી કરશું. થર્ડ વન ચેપ્ટર ઇઝ ગ્રાઉન્ડ વોટર. આઇડેન્ટિફાઈ વેરિયસ સોર્સિસ ઓફ વોટર ઇન ગ્રાઉન્ડ. ડિસ્ક્રાઇબ વેરિયસ ટર્મ રિલેટેડ ગ્રાઉન્ડ વોટર. Aquatard, aquafuse, aquasphere is a different of wording that is used in a groundwater. Explain various types of well with their features. Discuss necessity of recharging groundwater. Describe various method of recharging ground. આપણે એમાં ભણશું. નેક્સ્ટ ચેપ્ટર સ્ટોરેજ વર્ક. સ્ટોર કેવી રીતે કરશું. Describe various survey investigation to be carried out in storage work including their classification. તો કે investigation of hydrological data, geological, topographical investigation, collect legal data. Water right is a different of the phenomena that can consume in this chapter is storage work. Next, distribution work. હવે ઘણી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે ડિસ્ટ્રીબ્યુટ કરવું. પર્પઝ ઓફ ડિસ્ટ્રીબ્યુશન વર્ક. કમ્પોનન્ટ પાર્ટ ઓફ સ્કેચ, બેરેજ, વિયર, સેફ એક્ઝિટ ગ્રેડિયન્ટ, રીચ કન્ટુર, ફંક્શન, લાઇન ડાયાગ્રામ નેટવર્ક, કેનાલ એલાઇનમેન્ટ, એને કેનાલના એલાઇનમેન્ટ, એની વિશે ડિસ્કસ ચર્ચા આપણે આમાં કરશું. ક્લિયર? નેક્સ્ટ, વોટર સેટ ડેવલપમેન્ટ. ડિસ્ક્રાઇબ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વોટર સેટ. Evolve strategies, enhance people participation in watershed management. Water harvesting structure is most MP and your final year
પ્રોજેક્ટ ડિસ્કશન ધેટ ટોપિક ઇઝ યુઝડ ઇન પ્રોજેક્ટ પર્પઝ. જે છોકરાઓ આગળ જઈને વોટર હાર્વેસ્ટિંગ કે વોટર મેનેજમેન્ટના કોઈ ટોપિક ઉપર આગળ જવા માંગતા હોય તો એને આ સબ્જેક્ટ થોડોક ડીપલી ભણવો પડશે કે એને શું આઈડિયા આવે, નવી નવી ટર્મિનોલોજી વિશે નોલેજ મળે. ડિસ્ક્રાઇબ નેસેસિટી, ઇમ્પોર્ટન્સ ઓફ રેન વોટર હાર્વેસ્ટિંગ, ડિસ્કસ વેરિયસ રેન વોટર હાર્વેસ્ટિંગ મેથડ, સ્ટ્રક્ચર એન્ડ ધ સ્ટેબિલિટી ઇન વેરિયસ કન્ડિશન. તો એના વિશે આ ટોટલ આપણે એટલા ચેપ્ટર તો કે ઇન્ટ્રોડક્શન, હાઇડ્રોલોજી, ગ્રાઉન્ડ વોટર, સ્ટોરેજ વર્ક, ડિસ્ટ્રીબ્યુશન વર્ક, વોટર સેટ ડેવલપમેન્ટ એન્ડ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, ટોટલી આ 7 પાર્ટમાં આપણે ડિવાઈડ કર્યું છે. એના વિશે આપણે ભણવાનું છે. ક્લિયર? હવે જુદા જુદા ટોપિક વાઇઝ એના કેટલા માર્ક્સ ડિસ્ટ્રીબ્યુશન કરેલા છે એના વિશે ડિટેલ આપણે લોકો નેક્સ્ટ વીક એટલે કે હવે પછીનું જે લેક્ચર આવે ત્યારથી આપણે ઇન્ટ્રોડક્શન ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ધીરે ધીરે કરતાં ચેપ્ટર બાય ચેપ્ટર આગળ વધતા રહીશું અને સાથે એક નોલેજ ગેઇન કરતા રહીશું. જે બી જગ્યાએ જે મને ઇમ્પોર્ટન્ટ લાગશે તે હું તમને લેક્ચરમાં કહેતો રહીશ. ધ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પ્લીઝ રિમેમ્બર ધેટ. અને ખાસ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરજો, ગોખવાનો. ક્લિયર? ગોખશો તો બધું ભેગું થશે. લાસ્ટ ટાઈમની જેમ હાઇડ્રોલિક સબ્જેક્ટ રટ્ટાફિકેશનનો સબ્જેક્ટ નથી. દેટ ઇઝ અ રિમેમ્બરનેસ એન્ડ ફંડામેન્ટલી સબ્જેક્ટ. જો તમે ફંડામેન્ટલ કોન્સેપ્ટ, ફંડામેન્ટલ થિયરી શું કહેવા માંગે છે જો ખબર હશે તો પછી થિયરી 10 પેજની બી ભલે હોય આપણને આવડે, પણ આપણે એને ગોખવાનો પ્રયત્ન કરશું તો આપણને આવડશે નહીં. એટલે ખાસ મિત્રો, કોઈ બી થિયરી હોય કે કોઈ પણ પ્રૂફ હોય કે કોઈ પણ એક્ઝામનું તમારે એનું એનાલાઇઝ કરવાનું હોય અથવા તો એક ઇક્વેશન ડિરાઈવ કરવાનું હોય તો એને સમજવાનો પ્રયત્ન કરીએ. નથી સમજાતું તો 2 થી 3 વખત ફેકલ્ટીને પૂછીએ, એની પાસેથી એનો ઓવરવ્યૂ લઈએ, પણ ગોખવાનો પ્રયત્ન ના કરીએ. ક્લિયર? રિમેમ્બર ધેટ. નેક્સ્ટ, સજેસ્ટેડ એક્સરસાઇઝ એન્ડ પ્રેક્ટિકલ. કયા પ્રેક્ટિકલ આવે તો એના વિશે આપણે હાઇડ્રોલોજિકલ સાયકલની ડ્રો સ્કેચ કરવાના થશે, પ્રેસિપિટેશન, રેન ગેજ, વેરિયસ મેથડ આર્ટિફિશિયલ રિચાર્જ, ડાયવર્જન્ટ હેડ વર્ક, ક્રોસ ડ્રેનેજ વર્ક, આ બધાને આપણે શું કરવાના થશે? ડ્રોઈંગ કરવાના થશે. એટલે ડ્રોઈંગ બુકની પણ તમારે જરૂર પડશે. અને એક ફિલ્ડ વિઝિટ રિપોર્ટ આવશે કે જેમાં ફિલ્ડ વિઝિટ કરવાની થશે ઇરિગેશન અથવા તો વોટર રિસોર્સ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કે નજીકમાં આપણે ઓલરેડી સચિવાલયમાં છે જ, પણ એવું હશે તો બને શક્ય હોય ત્યાં સુધી આપણે એક શું કરશું, એની ગૂગલ મીટ દ્વારા એની જોડે આપણે એક વાર્તાલાપ કરશું. ક્લિયર? નેક્સ્ટ, સજેસ્ટેડ સ્ટુડન્ટ એક્ટિવિટી, એ વિશે આપણે ડિટેલ ચર્ચા પછીથી કરશું. મૂળ આપણે લોકો આ સબ્જેક્ટને ભણવા માટે તમને બધાને ખબર છે કે ઘણી બધી બુક હશે, પણ તમે લોકોને હું કહીશ એ બુક તમે લાવવાના નથી. તમે એક જ બુક યુઝ કરશો અને એ બુકથી જ તમે લોકો એન્જિનિયરિંગ બનવાના. પણ મિત્રો ખાસ એક ફંડામેન્ટલ લેક્ચરમાં જે અમે ડેટા કલેક્ટ કરીને આવીએ છીએ એ ડેટાનો તમે પોતાની નોટ્સમાં લખતા રહેજો. ક્લિયર? કોઈ બી લેક્ચરર હોય એક લેક્ચર બનાવવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે. તો મિત્રો આપણે નવું સેમ શરૂ કરીએ છીએ, તો ખાસ મિત્રો વિનંતી કે નોટ્સ પ્રિપેર કરતા રહીએ. ઠીક છે? તો ફરીથી આપણે આ સબ્જેક્ટ વિશે ડિટેલ ભણશું અને નોલેજ લેશું. તે સાથે આ સબ્જેક્ટને આગળના લેક્ચરમાં ડિટેલથી ભણવા માટે મળશું. ત્યાં સુધી મિત્રો જય સ્વામિનારાયણ.